હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે થઈ ગયું છે શનિવાર, સેટરડે. અત્યારે હાલમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે 11:30 વાગે. સો જોબેથી જસ્ટ આવી હતી 11 વાગતાની. 6:30 થી 11ની જોબ હતી આજની. હવે રસોઈને એવું બનાવીશું. એન્ડ રસોઈમાં તો જો તમને બતાવું, આજે મગ ખાવાની ઈચ્છા, કેમ કે કઠોળમાં મને મગ વધારે ભાવે. બીજું બધું ઠીક ભાવે પણ એટલું બધું નહીં. આરી વસ્તુ ફેવરેટ છે મારું, દેશી મગ. સો મગનું શાક બનાવીશ, જોડે રાઈસ બનાવીશ, પાપડ ઓર રોટલી એવું સમથિંગ કંઈક તો બનાવીશ. બહાર છે ને મસ્ત એવો તડકો આવી ગયો. આજે તો સારો એવો તડકો કાઢ્યો. હમણાંથી 2-3 દિવસથી તો વરસાદ નહીં. જો કેટલું મસ્ત વાતાવરણ લાગે ને. બાકી ગરમી લાગે બહાર તો. ત્યાં કોઈક મેલ લેવા આવ્યું છે, કેમ કે ખાસા બધા મેલ બોક્સ છે પાછળ. ખાસા બધા ઘર ને, એટલે અહીંયા આગળ છે બધા લોકોનું. અમારું બી ત્યાં જ છે. રવિ ગયા છ મેચ રમવા માટે. સવારે 7:30 નીકળ્યા હતા, તો હવે આવશે ખાવાના ટાઈમે હમણાં મોડા 12:30-1 વાગતાના. ગઈકાલે છે ને બ્લેન્કેટો ધોયા હતા, તો આવી રીતે અહીંયા પોળા કર્યા. એ રહ્યા બહાર તપવા નાખી દઈશ, કેમ કે તડકો આવ્યો સારો એવો. જો બતાવું, બધા રૂમની બેડશીટો ધોઈ અને ફરીથી લગાવી, ચેન્જ કરી. સો આ રૂમમાં ચેન્જ કરી કમ્પ્લીટ. પણ બ્લેન્કેટો વાળ્યા નહીં, ઊંઘવા વાળોય. આ રૂમમાં બી કમ્પ્લીટ કર્યું હતું બધું. અંકિતનો શૂટ ત્યાં પડ્યો છે, બધી ધોઈ નાખી કમ્પ્લીટ. અને અહીંયા ભરાઈ. વાળવામાં છે ને બહુ ડિફિકલ્ટી આવે. પેલી ફિટેડ હોય ને એટલે આવા ટાઈપની. ક્યાં ગયું? આવી રહ્યું જો, ફિટેડ. સો આવી રીતની અહીંયા લટકાયેલી હો, એના માટેના જ ખીલ્લા ભરાયા. એન્ડ અંકિત ગયો છે સ્ટોરે. રસોઈ બનાવીએ. અત્યારે હાલમાં બપોરનો 1 વાગી ગયો છે. જમવાનું બધું રેડી કરી નાખ્યું, બધાની રોટલી બનાવીને મૂકી દીધી. આજે તો હવે સાહિલ આવ્યો છે ઉપર, એટલે જમવા બેસીશું. હું થોડી મોડી ખાઈશ, કેમ કે મને હાલ ઈચ્છા નહીં ખાવાની. તો જો તમને બતાવી દઉં, રોટલી છે ને આમાં મૂકી દીધી છે ઓલરેડી ગરમોણામ. અહીંયા આગળ રાઈસ બનાવ્યા, જે ઢાંકીને મૂક્યા મેં. આ બાજુમાં શાક ચાખ્યું હતું મેં. જુઓ, શાક બનાવ્યું છે મગનું, જેમાં કોથમીર નથી નાખી, કેમ કે કોથમીર નથી ઘરે, પતી ગયું. એન્ડ આ વખત છે ને મેં બહુ રસો નહીં રાખ્યો. આવી રીતનું જાડું શાક બનાવી, જો કે કોઈને શાક રોટલી ખાવી ને તો બી ખાઈ શકો. લીંબુ ઓલરેડી મેં નાખી દીધું. સો યસ, જમવાનું બધું ડન થઈ ગયું. હવે કિચનને એવું ક્લીન કરીશું, જમી રહીએ પછી. હાલ નહીં, એટલે કામ કરતાં 2-2:30 જેવું વાગી જશે. બાકી અહીંયા આગળ પંખો ચાલુ હો. હવે છે ને હું જાઉં છું મારા રૂમમાં થોડીક વાર આડી પડવા માટે, કેમ કે થોડો આરામ કરવો છે મારે. બાકી બીજું તો કશું છે નહીં. મારા રૂમમાં બી મેં છે ને બેડશીટ ચેન્જ કરી હતી જુઓ, પણ અમારે બ્લેન્કેટ એવો ને એવો પડ્યો હો. હવે હું ઊંઘવાની જ છું, આડી પડીશ થોડીક વાર, પછી રસોઈ બનાવીશું. આજે તો આરા કપડાં પહેર્યા હો, જૂના જ છો, કોઈ નવા નહીં. જો અમારા બહારનું જંગલ, ગાડી પડી છે. રવિ મેચ રમવા ગયા તે હવે આવતા જ હશે. અહીંયાથી એ લોકો મેચ રમવા માટે આઈ થિંક કલાક જાય, કલાક ગાડી ચલાવીને. એ લોકોનો સેટરડે ઓર સન્ડેનો પ્લાન હોય જ છે. પહેલાં તો બધા લોકો જતા, હવે તો એકલા જ જાય, કેમ કે બધાને મેળ પડતો નહીં એટલે. સો ચલો મળીએ ગાઈસ. જો છેલ્લા વાગે બતાવી દઉં તમને. આટલા વાગી જ આવી, 1 ઉપર જતું રહ્યું. ગઈકાલે હે ને મેં હેરમાં હાર્યું નાખ્યું હતું,
કેમ કે હેર બહુ ડેમેજ થઈ ગયા અને સ્મૂથ એન્ડ સિલ્કી નહીં રહેતા. આ રીતે થોડી આ નાખીએ તો થોડા એવા સિલ્કી થાય, બહુ નહીં થતા, એક સેજ જ થાય, જે અત્યારે દેખાય ને એવા જ. પ્રોટીન ટ્રીટમેન્ટ ખાલી મંગાવ્યું હતું આ તો જોવા માટે, બાકી મને નહીં ખબર છે એવું આવે, પણ મંગાવી દીધું વળી. આ રહ્યું છે ને 2નો કોમ્બો આવે છે. સો યસ, એમેઝોનમાંથી ઓર્ડર કર્યું હતું. એક તો મેં પતાવી બી નાખી, આરે બીજી હ, એટલે સારા થઈ જાય ઠીક. આવા ટાઈપના રે થોડા એવા. અમે વાળ બગડી જાય મારા, બહુ પાતળા બહુ થઈ જાય. હવે મને નહીં ગમતા, પણ હવે શું કરો, રાખવા તો પડશે જ. આટલા વાળ થયા, થોડા તો લાંબા થયા હો, પહેલાં ખાસા ટૂંકા હતા. ચલો મળીએ ગાઈસ. અત્યારે હાલમાં 1:30 વાગી ગયો છે. અંકિતનો ફોન આવ્યો તો કે નીચે બિઝી થઈ ગયું છે. સો અત્યારે હવે નીચે આવી છું, હવે સ્ટોરમાં જ જાઉં છું. સો ચલો હવે ઘરે જાઉં છું સ્ટોરેથી. ખાલી 5 મિનિટ માટે જઈ હતી હું, ખાલી થોડું એવું બિઝી થયું ને તો હેન્ડલ કરવા માટે જઈ હતી. હવે ઘરે જઈશું. આજે તો રેન્જ નથી આવ્યું, આવીને જતું રહે તો ખબર ના પડે. ચલો. અંકિત પટેલ કામ કરે છે ત્યાં. હજુ રવિએ ઘેર આવ્યા નહીં, અડધો કલાકમાં ઘરે આવશે. અડધો કલાક બાકી હતો કંઈક. માં તો બ્લેન્કેટ મસ્ત તપી જાય, જો બતાવું. તડકો આવે ને મજબૂત. સો ઘરમાં જે બી બ્લેન્કેટ હતા ને બધા ધોઈ નાખ્યા, કશું એક બ્લેન્કેટ નહીં બાકી. ખાલી અમારો નહીં ધોયો, કેમ કે મેં અમારો હમણાં જ ધોયો હતો. જો જેવું જીવડું બેઠું પડી ગયું. સાહિલ જમી રહ્યો હો, એ રહ્યો સાહિલ હવે નીચે ગયો, એટલે પછી હું ઉપર આવી. મારા અંકિતના રવિના ખાવાનું બાકી હો, તો અમે લોકોએ જમવા બેસીશું. પણ હું અહીંયા ઓશિંકાના કવર ને એ બધું કાઢીને બેહ્યું. હાય થાક લાગ્યો સીડીઓ ચડીને આવીને. જો ઓશિંકાના કવર લગાવું છું. ઓકે, બધા મશીન કાઢ્યો. મારા જોડે શું કહેવાય, સંચો બી હ, મશીન સીવવા માટેનું. મને સીવતા તો નહીં ફાવતું, પણ હું સિલાઈને એવું બધું મારી નાખું, તો એ બી મારા આગું પાછું હોય ને તો. હવે આ રહ્યો છે ને, મારા જોડે કટકો પડ્યો હતો ને, ચાદરનો કટકો જ છે. અમારા રૂમમાં લગાવીને એ ફિટેડ, અને આ પેલી સાદી અંદર એક્સ્ટ્રા આવે ને એ રહી. તો એનું સમટાઈમ હું કેવું કરું, હવે ઓશિંકાના કવર બગડી ગયેલા હોય ને, આ તો ચોખ્ખું જ છે, પણ બહુ ઘસાઈ ગયા હોય ને, તો આવી રીતનું ઓશિંકાનું કવર બનાવી દઉં, આવી રીતનું કંઈક. સો આનું કવર બનાવીશ. સો બનાવવું હશે તમને બતાવું. ચાલો, આટલામાં મેં કેવું કર્યું તમને બતાવી દઉં. સો 4 ઓશિંકા હતા રાઈટ, અને 3 જેવા પેન્ટ હતા. 4 ઓશિંકાને કમ્પ્લીટ કવર લગાવી દીધા. એક આર્યું આવડું નાનું શીંકું હતું, તો એર્યું શીંકું જેને મેં કવર પહેલાં એનાથી બનાવ્યું, એક્સ્ટ્રા કાપડ હતું ને એનાથી. પછી આ ઓશિંકાના કવર લગાવ્યા બધા. જો ઓકે, કમ્પ્લીટ કરી નાખ્યા બધા. એટલે બધા એક્સ્ટ્રા ઓશિંકા, અગર કોઈ મહેમાન આવે તો લેવા થાય, એટલે કમ્પ્લીટ કરીને મૂકીએ. આવો કોઈ આવે તો ફટ લઈને આપી દે તો ફાવો, કવર બવર ચડાવવાના નહીં. અને નીચેથી સ્ટોનનો સાઇનવાળો આવો કંઈક પેલો આવો છે ખબર, ઝંડો લગાવવાનો, એનો સિલાઈ જતી રહી હતી થોડી એવી, તો સિલાઈ મારી ચોજી રફું માર્યું કહેવાય, સિલાઈ નહીં. જો આવી રીતની સિલાઈઓ લીધી, કેમ કે અહીંયાથી જતું રહ્યું. સો હવે વર્ક કરશે કમ્પ્લીટ. આ બાજુમાં 3 પેન્ટો હતા જીન્સના, જે લાંબા હતા. મારા નહીં આ પેન્ટો, તો એને કાપીને સરખા કર્યા. જો નીચેથી આટલું કાપ્યું, એટલે હવે કમ્પ્લીટ આવી જશે સાઇઝમાં. એન્ડ એને એક વખત ઇસ્ત્રી મારીશું ને, એટલે નીચેથી કમ્પ્લીટ સરખા થઈ જશે સીધા. તો જો આવી રીતનું સિલાઈ મારી દેખાય. કમ્પ્લીટ કર્યા છે કાપીને. હવે ખાલી ઇસ્ત્રી મારવાની બાકી. પછી આમાં કંઈક અલગ ડિઝાઇન કરી અમે, આવા ટાઈપનું કર્યું. જો સો એનું પેન્ટ અલગ છે. ઓકે, આ રી બંને. પછી આ ત્રીજું પેન્ટ, એમાં કંઈક આવું કર્યું.
આમાં બી ઇસ્ત્રી મારવાની બાકી હો. તો યસ, એના 3 પેન્ટો થઈ ગયા છે. બસ બીજું તો કશું છે નહીં. બીજું બધું તો વાળી ચોરીને મૂકી દઈએ. બધું ગાર્બેજ જે બી હોય નાખી દઉં. હજુ મારા વાસણ ઘસવાના બાકી હો. અત્યાર સુધી આર્યું કામ કરવા બેસી હતી. સો હવે વાસણ ઘસવા જઈશ. બેઠા બેઠા તો મને કેળો દુખાવા માંડી. જેમ કે નીચે બેસી રહીએ ને એક ધારું એટલે કેળો દુખાય. આ મશીન આવી રીતનું હોય ને એટલે ઓકું નમીન પેલું એ કરવાનું ને, સિલાઈઓ મારવાની. બહાર તો ને આરા બ્લેન્કેટો હું લઈ લઉં. જેમ કે મસ્ત સુકાઈ જાય. રવિએ ઘરે આવીને જમી લીધું. એરિયા ઊંઘી જાય. સો બધું જમવાનું પતી ગયું. હવે વાસણ ઘસે. બહુ વાસણ નહીં, જો થોડા જ વાસણી. તો હવે એ વાસણ એવું ઘસવું. અત્યારે હાલમાં કેટલા વાગે જો બતાવું, 4 વાગી ગયા. પેલું કામ કરવા બેસે ને મને એમાં ટાઈમ જતો રહ્યો. થોડીક વાર સ્ટોરમાં ગઈ. સો ચલો કામ બામ કરીએ. રાતે તો નક્કી નહીં શું બનાવવાનું, પણ કંઈક સારું જ બનાવવું, ખીચડી ટાઈપનું જ. બાકી કંઈ નવું નહીં બનાવવું. હમણાંથી નવું ખાઈ ખાઈને હું તો કંટાળ્યું. વાસણ બાસણ ઘસી દીધા, કચરો વાળી દીધો, રસોડામાં પોતું મારી દીધું. સો ફાઇનલી કામ પતી ગયું છે. બપોરનું જે બી હતું એ. હવે આરામ કરવા જાઉં છું. કેમ કે થાક તો નહીં લાગ્યો, પણ આરામ કરવો છે બસ. અહીંયા બહાર ગરમી બહુ લાગે. પેલું હજુ ચાલુ નહીં કર્યું મેં, સાંજે ચાલુ કરીશ. સો જો તમને બતાવી દઉં એકવાર. મારું ઘર એકદમ નીટ એન્ડ ક્લીન લાગે છે હવે કમ્પ્લીટલી. સો વાસણ બાસણ બર્તન ધોવાઈ ગયા છે બધા. કિચન ક્લીન થઈ ગયું કમ્પ્લીટલી. આટલામાં પોતું ફેરવ્યું છે મેં, કચરા પોતું કર્યું. ત્યાં કચરો વાળ્યો, અહીંયા કચરો વાળ્યો. એન્ડ અહીંયા જે બી હું બધું લઈને બેઠી હતી સામાન, બધો ઠેકાણા કર્યો છે. બ્લેન્કેટ હજુ વાળવાના બાકી છે. અહીંયા આગળ આવો સિંક અહીંયા મૂક્યા બહાર. રવિ હજુ રૂમમાં છે. રૂમમાં એસી ચાલુ, મસ્ત ઠંડુ. એટલે હવે રૂમમાં જાઉં છું થોડીક આરામ કરવા માટે. ઓકે, સો કમ્પ્લીટલી બધી ક્લિનિંગ થઈ ગઈ છે. જો જેવું મસ્ત લાગે ને. અહીંયા બી સરખું કરી દીધું મેં. આજુબાજુમાં પેલા સ્મેલ આવે ને એ મૂક્યું છે મસ્ત મસ્ત. તો જો એના માટેનું હું આ યુઝ કરું. ઓલરેડી મેં યુઝ બી કરી લીધા 2 તો. લવેન્ડર ફ્લેવર. તો યસ, ઓટોમેટિક અમુક ટાઈમિંગ હોય અંદર. ટાઈમિંગ તો ના હોય, આઈ થિંક આવું છે. જો આવા ટાઈપનું વધારે ઓછું કરવાનું. આઈ થિંક ટાઈમિંગ હશે, જોવું પડશે ખોલીને. એક હાથથી ફાવે એવું નહીં, પછી બતાવીશ ટાઈમ મળશે ત્યારે. અત્યારે બંને ચાલુ હોય. અમુક ટાઈમિંગે જે ઓટોમેટિક સ્પ્રે છૂટી જાય અંદરથી. સો બંને બાજુમાં મૂક્યું જેથી કરીને સ્મેલ સારી રહે ઘરમાં. એન્ડ એન્ટ્રન્સમાં સ્મેલ સારી હોવી જોઈએ. બાકી ચલો ઘર વાખી દઈએ. અંકિત અને સાહિલ બંને નીચે હ. લાઇટો બાઇટો બંધ. હવે હું જાઉં છું. સો ગાઈસ મળીએ ઊંઘીને ઉઠીને ફ્રેશ થવું ત્યારે. ઓકે, ત્યાં સુધી ટાટા બાય બાય. જો ગાઈસ અત્યાર હાલમાં 10:05 ઉપર થઈ છે. 9:45 ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું હતું મેં. તો જો કેટલી તૈયારી કરી તમને બતાવું. મને ઊંઘ આવતી હતી, ઉઠીને રસોઈ બનાવવાનું મન નહોતું, પણ ફટાફટ કરી નાખ્યું. સો જો અહીંયા આગળ ચા અને ભાખરી બનાવીએ. રાઈટ, ભાખરી ચા. આ બાજુમાં રવિ લસણ મરચાં વઘાર્યા. અહીંયા આગળ મેં મારા માટે ખીચડી મૂકી અને જેને ખાવી હોય એ ખાશે. મને આજે સાદી ખીચડી ખાવાનું મન, તો સાદી રીતે વઘારીશ. બહુ એવું કંઈ નાખવા નહીં રહી અને જીરું નાખીને જ વઘારીને ખાઈશ. બાકી યસ એટલું જ બનાવ્યું, બીજું તો કશું બનાવ્યું નહીં. દીવો થઈ ગયેલો ઓલરેડી વહેલા, પણ આપણે દર્શન કરી લઈશું એકવાર. સો યસ, જય માતાજી. ત્યાં આગળ સાહિલ ઊંઘી ગયો, એને હજુ હમણાં ઉઠાડ્યો. હવે એ ઉઠીને ખાવા આવશે. આજે અમારો સ્ટોર 10 વાગે બંધ થવાનો હતો. સો હવે બંધ થઈ ગયો છે. અંકિત પણ આવી ગયો. આવી રહ્યો જો હેડે દેખાય તું બાયણા પાસે માતો નહીં. નહીં માતો તો મૂળું દેખાય.
સો અંકિત જસ્ટ હાલ જ ક્લોઝ કરીને ઘરે આવ્યો 10:08. હવે ફ્રેશ થશે, એને તો ખાવાનું નહીં. તો અંકિતનો છે ને આજે શનિવાર હતો એટલે એને એક ટાઈમ ખાધું. ખાલી ચા પીશે. પેલા બંને લોકો ચા ભાખરીને મરચાંને એવું ખાશે, જેને ખીચડી લેવી ખીચડી લેશે. તો બધું એવું અલગ અલગ છે. બાકી ચલો જમવા બેસીએ ત્યારે મળીએ. નીચે રવિએ બધું સેટઅપ લગાવી દીધું. હવે ખીચડી વઘારીએ આવી સાદી સિમ્પલ, અંદર થોડું લાલ મરચું એડ કર્યું. રઈ અને જીરુંથી વઘારીએ. આ બાજુમાં બી મારો ચા નીકળી રહ્યો છે, ત્યાં આગળ એમનો કાઢી લીધો. અહીંયા ભાખરી મસ્ત મજાની. જો સૌ અત્યારે ઓનલી ખાઈશ ખીચડી અને જોડે પીસ ચા. સો જો આર્યું છે આજનું મારું ડિનર. મને ખીચડી જોડે ચા ભાવે છે, સો હું પીવું છું. તમે લોકો ના પીતા તો અમે શું કરીએ. આ બાજુમાં એક કલર કોમ્બિનેશન. ચલો તાન અમે લોકો જમી લઈએ. અત્યારે હાલમાં 11:15 વાગી ગયા છે. કામકાજ બધું જસ્ટ હાલ જ પત્યું, કેમ કે જમવાનું લેટ થઈ ગયું હતું. એના પછી ઘરેથી ફોન આવી ગયો, એમાં બેસી રહ્યા, વાતો કરી. સો હાલ જ કામ પતાવ્યું, કિચનનું અને નીચેનું બંને કામ પતી ગયું છે. સો એવું કંઈક છે. પેલો જે રૂમ છે ને એમાં પેલા 3 લોકો છે અંદર, એ લોકો પબજી રમે. આજે મારો રજા પબજી રમવાની. માતાજીની લાઇટ બંધ કરી દઈએ. માતાજીનો દીવા બત્તીની શું કહેવાય, ડીશો ધોઈ નહીં પણ કાલે ધોઈ દઈશું સવારમાં. બાકી બધું કમ્પ્લીટ ક્લીનઅપ થઈ ગયું છે. એવો ડબ્બો કાઢ્યો છે જેમાં બદામ છે. પલાળેલી બદામ ખાવાની ઈચ્છા. સો જુઓ મારે પલાળી, બસ પલાળીને મૂકીએ. બીજું તો કશું હો નહીં. જીનીસે એનું મેકબુક આપ્યું હતું ને, એમાં ચાર્જિંગ પતી ગયું હતું, 7% જ હતું. તો તે કરવા માટે મૂક્યું છે. એન્ડ આયરું લગાવ્યું હતું અનીના લગ્નનું વિડીયો ને એવું બધું ચાલુ હતું. માર નહીં રમવું, મને તો થાક લાગે. ખાલી કહેતી હતી કોઈ રિહાઈ નહીં જઈ. સો ચલો ગાઈસ, મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવી સવાર સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.